વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે કોઈપણ સંયોજનની કાર્યક્ષમતાની ચર્ચા કરી હતી. હવે સંયોજનની કાર્યક્ષમતા એ કઈ પ્રક્રિયામાં ભાગ લે છે તેની ઉપર આધાર રાખે આપણે આજે એને આગળ વધીશું. જેમ કે સૌથી પહેલી તટસ્થીકરણ પ્રક્રિયા. તો તટસ્થીકરણ પ્રક્રિયામાં એસિડની ક્ષમતા તેના આયનીકરણ દ્વારા મુક્ત થતા H+ આયનોની સંખ્યા ઉપર આધાર રાખે છે. એ જ રીતે બેઝની ક્ષમતા તેના આયનીકરણ દ્વારા મુક્ત થતા OH- આયનોની સંખ્યા ઉપર આધાર રાખે છે. અહીં એસિડમાંથી મુક્ત થતા H+ આયનોની સંખ્યાને જે તે એસિડની બેઝિકતા કહે છે. જોજો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, બરોબર. એ જ પ્રમાણે બેઝમાંથી મુક્ત થતા OH- આયનોની સંખ્યાને જે તે બેઝની એસિડિકતા કહે છે. હવે આના આધારે એસિડ અથવા બેઝના તુલ્ય ભાર અથવા તુલ્ય દળ ની વ્યાખ્યા કે સૂત્ર આપણે આ રીતે આપી શકીએ. એસિડ અથવા બેઝનું આણ્વીય દળ છેદમાં એસિડ માંથી મુક્ત થતા H+ આયનોની સંખ્યા, એટલે કે શોર્ટમાં લખવું હોય તો એસિડની બેઝિકતા અથવા બેઝમાંથી મુક્ત થતા OH- આયનોની સંખ્યા. તો તટસ્થીકરણ પ્રક્રિયા જ્યારે હોય ત્યારે આપણે એને દ્રાવણ બનાવવું હોય તો એક એસિડ બીજા બેઝને તટસ્થ ક્યારે કરશે? સપ્રમાણતાના સંદર્ભમાં જો તટસ્થ કરવું હોય ત્યારે આ તુલ્ય ભારને ધ્યાનમાં રાખી દ્રાવણ બનાવવું પડે, બરોબર. અહીંયા ધ્યાન રાખજો, બે ઉદાહરણ લઈએ આપણે તુલ્ય ભારના. તો સૌથી પહેલા HCl નો તુલ્ય ભાર. તો HCl gives H+ + Cl-. તેથી બોલો HCl નો તુલ્ય ભારની ઇંગ્લિશમાં ઇક્વિવેલન્ટ વેઇટ કહેવાય. તો ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર HCl નું મોલેક્યુલર વેઇટ એટલે કે આણ્વીય દળ છેદમાં 1. કેમ? તો એમાં એક જ H+ મુક્ત થાય છે. એ જ રીતે H2SO4 નો તુલ્ય ભાર. તો H2SO4 gives 2H+ + SO4 - 2. તેથી H2SO4 નો તુલ્ય ભાર ઇક્વિવેલન્ટ વેઇટ બરાબર H2SO4 નો મોલેક્યુલર વેઇટ છેદમાં 2. હવે જોજો HCl નું મોલેક્યુલર વેઇટ છે 35 ને 36.5 ભાગ્યા 1 બરાબર 36.5, બરોબર. હવે H2SO4 નું આણ્વીય દળ છે 98 ભાગ્યા 2 = 49. ત્રીજું ઉદાહરણ લઈશું H3PO4, H3PO3 અને H3PO2. જોજો આ ઉદાહરણ એટલા માટે લીધું છે કે આ જનરલ પ્રબળ એસિડ છે અને પ્રબળ એસિડ હોય ત્યારે એની અંદર જેટલા
H+ આયન હોય બધા મુક્ત થતા હોય છે, પણ આ પ્રમાણમાં નિર્બળ એસિડ છે બધા, બરોબર. અને નિર્બળ એસિડમાં એમનું આયનીકરણ આપણે 7મા પાઠમાં 11મા ધોરણમાં ભણી ગયા એ પ્રમાણે 100% આયનીકરણ થતું નથી. એનો મતલબ કે એમાં બધા જ H+ મુક્ત પણ થતા નથી. તો H3PO4 નું જ્યારે આયનીકરણ થાય તો એમાં 3H+ + PO4 - 3. અહીંયા હવે PO3- એવો કોઈ આયન છે નહીં, તો 2H+ + HPO4 - 2, અને અહીંયા H++ H2PO2+, આવા ત્રણ, એટલે કે અહીંયા જો H3PO4 હોય તો 3H+ છૂટા પડે છે, H3PO3 હોય તો 2 અને H3PO2 હોય તો 1 જ. હવે આ પ્રક્રિયા તમને એમ થાય કે સાહેબ તમે તો આટલા વર્ષોથી ભણાવો છો એટલે તમને યાદ હોય, તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે આમાંથી કેટલા H+ મુક્ત થશે? તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ સંયોજનમાં રહેલો દરેક હાઇડ્રોજન એ એસિડિક હાઇડ્રોજન એટલે કે એસિડિક પ્રોટોન તરીકે વર્તી શકતો નથી. કયો હાઇડ્રોજન પ્રોટોન તરીકે વર્તી શકે? તો સંયોજનમાં જે H પરમાણુ O અથવા X એટલે હેલોજન, ફૂલ કલી બહાર આવી, જે હાઇડ્રોજન પરમાણુ O અથવા X, હું ટૂંકમાં લખીશ ઓક્સ એટલે બળદ, બળદ સાથે જોડાયેલો હોય તેવો હાઇડ્રોજન પરમાણુ એસિડિક પ્રોટોન તરીકે વર્તી શકે છે. હવે આપણે આ વ્યાખ્યા અનુસાર વિચારીએ તો અહીંયા આપણને કેવી રીતના ખબર પડશે? તો એના માટે આપણે H3PO4 નું લુઈસ બંધારણ દોરીશું. જોઈએ H3PO4 નું લુઈસ બંધારણ. ભાઈ હવે આ વિડીયોની અંદર જે હું બ્લેક બોર્ડ ઉપર અને વ્હાઇટ બોર્ડ ઉપર લખી રહ્યો છું એ તમે વિડીયોને સ્ટોપ કરીને વાંચી શકો છો, બરોબર. એટલે હું બહુ સમય ના લેતા એને ભૂસી નાખું છું. હવે વાત કરીશું H3PO4 માં H+ ની સંખ્યા આપણે ગોખવી નથી એટલે. તો H3PO4 નું લુઈસ બંધારણ દોરીએ તો H3PO4 માં P કેન્દ્રીય પરમાણુ. હવે P નો પરમાણુ ક્રમાંક 15, એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, તો આ રીતે 5 ઇલેક્ટ્રોન દર્શાવ્યા. હવે એની ફરતે 4 ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ પરમાણુ. જો હંમેશા લુઈસ બંધારણમાં કેન્દ્રીય પરમાણુ તરીકે સૌથી ઓછો વિદ્યુત ઋણ પરમાણુ, એની ફરતે સૌથી વધુ વિદ્યુત ઋણ પરમાણુઓ ગોઠવાય, તો એ પ્રમાણે 4 દિશામાં 4 O ગોઠવી દીધા. હવે આ ફોસ્ફરસ એક જ ઇલેક્ટ્રોન આ બાજુ મૂક્યો છે એટલે ઓક્સિજન એક જ મૂકશે. એ જ રીતે અહીંયા પણ એક મૂક્યો છે તો આ પણ એક જ મૂકશે. એ જ રીતે અહીંયા પણ એક મૂક્યો છે તો આ પણ એક જ મૂકશે. અહીંયા 2 મૂક્યા છે, આપણે 2 મૂકી જોઈએ, બરોબર. ચલો હવે અહીંયા એની ભાગીદારી આપણે દર્શાવીએ તો બોલો, અહીંથી હું ડબલ બોન્ડ બતાવું, બરોબર. ખોટું નથી, જૂના સિલેબસ પ્રમાણે અહીંયા ડબલ બોન્ડ બતાવતા હતા અને હજુ પણ એ બતાવી શકાય છે. ક્યારે સિંગલ બોન્ડ આવે એ હું તમને સમજાવીશ. જનરલી સિંગલ બોન્ડ જ બનતો હોય છે, કારણ કે હવે તમે અહીંયા જુઓ તો ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો એના પોતાના 5 હતા અને બીજા 5 ભાગીદારી ના આવે. એનો મતલબ કે એની ઓક્ટેટ અવસ્થા એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 કરતા વધુ ઇલેક્ટ્રોન થઈ ગયા. હું મારી લેંગ્વેજમાં કહીશ તો અહીંયા ફોસ્ફરસને ઝાડા થઈ ગયા. તો કોઈ પણ વ્યક્તિ એટલું તો ના જ ખાય કે જેથી કરીને એને ઝાડા થઈ જાય. તો અહીંયા એક ઓપ્શન એવો થઈ જાય છે કે આ ફોસ્ફરસ પોતાના 2 ઇલેક્ટ્રોન તો અહીંયા રાખે જ છે, પણ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોનને અપોઝિટ દિશામાં ગોઠવે છે, પોતાના 2 ઇલેક્ટ્રોનને, અને પછી અહીંથી ફોસ્ફરસ આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. આને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. આ બધા જેમાં બંનેના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એ સહસંયોજક બંધ કહેવાય. આ પણ સહસંયોજક, આ પણ સહસંયોજક, પણ આ થયો સવર્ગ સહસંયોજક બંધ. હવે તમે જુઓ તો આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ફોસ્ફરસનું જ છે, પણ એને દાન કર્યું એટલે ઓક્સિજનનું પણ ગણાય. તો ઓક્સિજનની અષ્ટક રચના પણ પૂર્ણ થઈ, ફોસ્ફરસની પૂર્ણ થઈ. આ 3 ઓની બાકી છે. એ 3 ઓની બાકી છે તો શું થશે? આપણી પાસે 3 બ્રહ્માસ્ત્ર પડ્યા છે હાઇડ્રોજન. એક અહીંયા ગોઠવ્યું, એક અહીંયા ગોઠવ્યું, એક અહીંયા ગોઠવ્યું. બોલો, હવે તમે જોઈ શકો છો કે બધા જ આ લુઈસ બંધારણમાં બધા જ પરમાણુઓની અષ્ટક રચના પૂર્ણ થઈ છે. હવે મેં જે અહીંયા વ્યાખ્યા લખી હતી હમણાં અહીંયા સાઈડમાં કોર્નરમાં, એ પ્રમાણે જે હાઇડ્રોજન ઓક્સ સાથે
કોની સાથે O અથવા X એટલે કે બળદ સાથે જોડાયેલો હોય એવો હાઇડ્રોજન પરમાણુ એસિડ તરીકે વર્તી શકે તો એવી પરિસ્થિતિમાં બોલો આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે છે, આ ઓક્સિજન સાથે છે, આ ઓક્સિજન સાથે છે એટલે 3 હાઇડ્રોજન અહીંયા એસિડિક પ્રોટોન તરીકે વર્તે છે એટલે H3PO4 ને જ્યારે આપણે પાણીમાં ઓગાળીશું ત્યારે 3H+ આ 3H+ મુક્ત થશે અને PO4 - 3 મુક્ત થશે। હવે વાત કરીશું આપણે H3PO2 ની। જો હું આમાં જ ચેન્જ કરીશ H3PO3 ની, બરોબર, માં H+ ની સંખ્યા તો કેન્દ્રીય પરમાણુ તો આ જ હતો। ચલો ફરીથી દોરી દઉં એટલે થોડું વધારે ખ્યાલ આવે। જોઈએ તો કેન્દ્રીય પરમાણુ P છે, P ની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે અને એની ફરતે 3 ઓક્સિજન છે। ધ્યાનથી વિચારજો આ ઓક્સિજન કેવી રીતે ગોઠવાશે તો ઓક્સિજન એ કેમિસ્ટ્રી જગતના સૌથી વધુ વિદ્યુતઋણ તત્વમાં બીજા નંબરે આવે છે। સૌથી વધુ વિદ્યુતઋણ તત્વ ફ્લોરિન, જ્યારે ઓક્સિજન બીજા નંબરે, અને એના કારણે એની વૃત્તિ હંમેશા ઇલેક્ટ્રોન લેવાની જ હોય, એ ભાગીદારી ના છૂટકે કરે છે। તો જો પહેલો ઓક્સિજન અહીંયા ગોઠવાઈ જશે કારણ કે અહીંથી દાન મળે છે, બીજો અહીંયા ગોઠવાશે કારણ કે હવે બીજો કોઈ ઓપ્શન છે નહીં અમને દાન લેવાનો અથવા તો કોઈના ઇલેક્ટ્રોન લૂંટવાનો, બીજો કોઈ ઓપ્શન છે નહીં અહીંયા, એટલે અહીંયા ભાગીદારી થશે। અહીંયા આ રીતે બોલો આપણા ઓક્સિજન તો પૂરા થઈ ગયા, ઓક્સિજન પૂરા થઈ ગયા, બરોબર। આ વધ્યું, હવે આપણી પાસે વધ્યા છે 3 હાઇડ્રોજન તો એક હાઇડ્રોજન અહીંયા મૂક્યો, બોલો આની અષ્ટકૃતના પૂર્ણ, એક હાઇડ્રોજન અહીંયા મૂક્યો, આની અષ્ટકૃતના પૂર્ણ, એક હાઇડ્રોજન સીધો મૂકી દીધો। આમ H3PO3 માં 3 હાઇડ્રોજન છે પણ એમાંથી આ એસિડિક હાઇડ્રોજન નથી, આ બે જ એસિડિક છે, આ બે જ હાઇડ્રોજન એસિડિક છે, આ એસિડિક નથી અને એના કારણે જ્યારે આપણે H3PO3 નું આયનીકરણ કરીશું તો 2H+ HPO3 માઈનસ બનશે, -2 બનશે, બરોબર, -2 બનશે। હવે આપણે ત્રીજી વાત કરીશું H3PO2 ની। ચલો એમાં H+ ની સંખ્યા તો એમાં પણ કેન્દ્રીય પરમાણુ P, બરોબર, બે ઓક્સિજન છે। મેં હાલ કહ્યું એમ ઓક્સિજન એટલે કેમિસ્ટ્રી જગતનો, મેં જ્યારે મારા સ્ટુડન્ટ્સને શીખવાડેલું છે 11th માં કે આપણે દરેક તત્વને એક નામ આપ્યું છે, આઈડેન્ટિકલ નામ આપ્યું છે। ફ્લોરિનને મેં મુન્નાભાઈ કહ્યો હતો કારણ કે બધાનું લૂંટી લેતો હતો, એનાથી બીજા નંબરનો ગુંડો હતો સર્કિટ, તો સર્કિટ નામ છે કોનું, ઓક્સિજનનું। તો અહીંયા આપણે વિચારીએ તો ઓક્સિજન પણ લૂંટવાની વૃત્તિવાળો છે એટલે પહેલો ઓક્સિજન તો અહીંયા ગોઠવાઈ ગયો, બીજો અહીંયા ગોઠવાયો। ચલો ઓક્સિજન પૂરા થઈ ગયા, હવે આપણી પાસે રહ્યા છે હાઇડ્રોજન તો એક હાઇડ્રોજન અહીંયા ગોઠવ્યો, એક અહીંયા ગોઠવ્યો, એક અહીંયા ગોઠવ્યો। આ પરિસ્થિતિમાં જોશો તો આ બે પ્રોટોન એટલે કે એસિડિક હાઇડ્રોજન નથી, ફક્ત આ એક જ છે, આ નથી। તેથી H3PO2 નું આયનીકરણ થાય ત્યારે H+ H2PO2 આવો આયન પેદા થાય છે અને એના ઉપરથી આપણને એની બેઝિકતા ખબર પડી। H3PO4 ની બેઝિકતા 3 છે, H3PO3 ની 2 છે અને H3PO2 ની 1 છે અને એની ઉપરથી આપણે તુલ્યભાર શોધી શકીશું, અણુભાર ભાગ્યા બેઝિકતા અથવા એના આયનીકરણ દ્વારા મુક્ત થતા H+ આયનોની સંખ્યા। ચલો આ થઈ તટસ્થીકરણની વાત। હવે આપણે રેડોક્સની વાત ગઈકાલે મેં થોડું ઘણું સમજાવ્યું હતું પણ આજે રિપીટ કરીશ। રેડોક્સ પ્રક્રિયામાં તુલ્યભાર કેવી રીતે માપી શકશો તો એના માટે હું એક ઉદાહરણ લઈશ H2O2 + KMnO4। હવે આ પ્રક્રિયા જો તમે એસિડિક માધ્યમમાં કરો છો કારણ કે KMnO4 પોતે એસિડિક, બેઝિક અને તટસ્થ એમ ત્રણેય માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે। પહેલો પ્રશ્ન એ છે કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે કેમ? પહેલો પ્રશ્ન એ છે કે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે કેમ? તો એનું કારણ છે એના કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આ, બોલો આનો -2 × 4, આનો +1 તો આનો 7 થાય। હવે Mn નો પરમાણુ ક્રમાંક 25, ઇલેક્ટ્રોન રચના લખો તો આર્ગોન 3d4s2 3d5 થાય, 18 ને 2 20 ને 5 25, એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે Mn ની, એ 7 ઇલેક્ટ્રોન Mn ઘુમાવી દે ત્યારે Mn +7 બને। એનો મતલબ કે એની પાસે હવે બાહ્યતમ કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન ઘુમાવવા માટે વધ્યો નથી, પણ આ ઘુમાવ્યા પછી એના કેન્દ્રનો ધનવીજભાર, અસરકારક કેન્દ્રીય ધનવીજભાર ખૂબ જ વધી ગયો કારણ કે કેન્દ્રમાં પ્રોટોન 25 છે
અહીંયા ઇલેક્ટ્રોન 18 જ રહ્યા છે અને એના કારણે હવે આ Mn+ ની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની થઈ જાય અને મેળવવાની થાય એનો મતલબ કે પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ હોય અને પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ હોય તો બીજાનું ઓક્સિડેશન કરવાની વૃત્તિ હોય છે અને એના કારણે KMnO4 પોતે ઓક્સિડેશન અનુભવે પોતે રિડક્શન અનુભવે. હવે અહીંયા આવીશું તો અહીંયા આની +1 છે, આની -1 × 2 છે. જો હવે હાઇડ્રોજનની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +1 જ છે, ઓક્સિજનની -1, ઓક્સિજનની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા અહીંયા -1 છે, પણ એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ બે છે, એક 0 અને એક -2. હવે અહીંથી વિચારીએ તો આની વૃત્તિ શું છે? ઇલેક્ટ્રોન મેળવવાની અને કેવી? ખૂબ જ વધારે, કારણ કે એને 7 ઇલેક્ટ્રોન મેળવવા છે. આની પાસે બે ઓપ્શન છે, એ ઇલેક્ટ્રોન મેળવી પણ શકે, ગુમાવી પણ શકે. ઇલેક્ટ્રોન મેળવી પણ શકે, ગુમાવી પણ શકે. તો અહીંયા બંને એક્શન થશે. તો બંને એટલે અહીંયા આની મેળવવાની છે એટલે આની શક્યતા બેની છે. તો આની મેળવવાની છે એટલે આને ફક્ત ને ફક્ત શું કરી શકે? ગુમાવી શકે. અને એવી પરિસ્થિતિમાં H2O2 અને KMnO4 વચ્ચે પ્રક્રિયા થશે ત્યારે H2O + O2 અને આ KMnO4 માંથી જો એસિડિક માધ્યમ હશે તો MnO2 બનશે, MnO બનશે. હવે જુઓ અહીંયા Mn નું ઓક્સિડેશન આ +2 થઈ ગયું, અહીંયા +7 હતો એટલે બોલો શું થયું? 5 ઇલેક્ટ્રોન એને મેળવ્યા. તો જ્યારે રેડોક્સ પ્રક્રિયામાં આપણે તુલ્યભાર શોધવો હોય ત્યારે મેં ગઈકાલે ચર્ચા કરી હતી એ પ્રમાણે, આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી એ પ્રમાણે તમારે જે તે તત્વના જે તે સંયોજનના કેન્દ્રીય પરમાણુએ ગુમાવેલા કે મેળવેલા આપણે અહીંયા વિચારીએ. બોલો આ -1 થી અહીંયા જોઈએ અને આ જોઈએ તો આ તો -2 અહીંયા હતો જ એટલે આને કન્સિડર કરાય નહીં, પણ આ સુધારો થયો છે, 0 થઈ ગયો. તો -1 થી 0 એનો મતલબ કે એને એક ઇલેક્ટ્રોન મેળવ્યો છે, ગુમાવ્યો છે. શું કર્યો છે? ગુમાવ્યો છે. તો આ પ્રક્રિયા અનુસાર જો KMnO4 નો તુલ્યભાર શોધવો હોય તો એનું આણ્વીય દળ ભાગ્યા 5 એટલે કે એને મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. H2O2 નો તુલ્યભાર શોધવો હોય તો એ એક જ થશે, કારણ કે એને એક જ ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે અથવા એક જ મેળવ્યો છે. બોલો ક્લિયર? તો આ થઈ રેડોક્સ પ્રક્રિયામાં તુલ્યભારની વ્યાખ્યા. હવે વાત કરીશું સામાન્ય આયન વિનિમય પ્રક્રિયામાં. ગઈકાલે ડિસ્કશન થઈ ગયું હતું પણ એ છેલ્લે હોય એટલે થોડું ઉતાવળમાં હોય. આયન વિનિમય પ્રક્રિયા, એના માટે હું ઉદાહરણ લઈશ Na2CO3 + HCl gives 2NaCl + H2CO3. જોજો આ આયન વિનિમય આ જોજો આ નિર્બળ બેઝ છે, આ પ્રબળ એસિડ છે, પણ તેમ છતાં પ્રક્રિયા તટસ્થીકરણ પ્રક્રિયા ના કહેવાય. આ પ્રક્રિયા તટસ્થીકરણ પ્રક્રિયા ના કહેવાય કારણ કે તટસ્થીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા છે 1 મોલ અથવા તો 1 તુલ્યભાર પ્રબળ એસિડની પ્રબળ બેઝ સાથે, 1 તુલ્યભાર પ્રબળ એસિડની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા થાય ત્યારે પાણી અને ક્ષાર પેદા થાય છે. એટલે પાણી તો પેદા થવું જ જોઈએ, એને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. અને 1 મોલ પાણી પેદા થાય ત્યારે ઉત્પન્ન થતી ઊર્જાને એની તટસ્થીકરણ ઊર્જા કહેવાય. તો આ તટસ્થીકરણ પ્રક્રિયા નથી. આ કઈ પ્રક્રિયા છે? આ છે આયન વિનિમય. તમે જોઈ શકો છો અહીં Na સાથે CO3 જોડાયો હતો, H સાથે Cl જોડાયો હતો, એનાથી ઊંધું થઈ ગયું. Na સાથે આનો Cl આવી ગયો અને CO3 H સાથે જતો રહ્યો. હવે આવી પ્રક્રિયામાં તુલ્યભાર શોધવાનો આવે ત્યારે આપણે શું કરવાનું છે? તો એમાં ધન આયનનો ધન વીજભાર શોધવાનો. ધન આયનનો કુલ ધન વીજભાર. બોલો અહીંયા Na2CO3 એનો આપણે તુલ્યભાર શોધવો છે તો શું કરીશું? આ એસિડ જ ગણાશે. આ એસિડ તરીકે એને તમે આ રીતે ગણી શકશો, H+ ની સંખ્યાના આધારે એનો તુલ્યભાર ગણાય. પણ આ નિર્બળ બેઝ છે, નિર્બળ બેઝમાં એ રીતે ગણાય નહીં કારણ કે એનું 100% આયનીકરણ થતું નથી. તો એવી પરિસ્થિતિમાં આપણે, કારણ કે બીજું એક આમાં OH- પણ નથી. ધારો કે MgOH ટ્વાઇસ પણ નિર્બળ બેઝ છે પણ એની બેઝિકતા તમે OH ના આધારે સીધી ગણી શકો. આમાં તો OH છે જ નહીં તો પછી આની એસિડિકતા, તો આની એસિડિકતા તમે કઈ રીતે નક્કી કરશો? તો એના માટે એમાં રહેલા ધન આયનનો કુલ ધન વીજભાર. તો ધન આયન અહીંયા 2 ધન આયન છે, 2 Na+ છે
અને 2 ગુણ્યા +1 એટલે 2. તો આની હવે પોતે નિર્બળ બેઝ છે એટલે આ બાબતને એની શું કહેવાય? એસિડિકતા. તો નટુ કોથળી એટલે કે Na2CO3 ની બેઝિકતા અરે એસિડિકતા કેટલી થશે? 2. તો એનો તુલ્યભાર શોધવો હોય ત્યારે એના આણ્વીય દળ ભાગ્યા 2 કરવું પડે. એના પછી આપણે બીજું ઉદાહરણ લઈશું NaHCO3 પ્લસ HCl. NaHCO3 પ્લસ HCl. બોલો આમાં શું થશે? તો આ એક જ ધન આયન છે, આખો ઋણ આયન છે, ધ્યાન રાખજો. ધન આયન હંમેશા ધાતુ હોય, હાઇડ્રોજન અધાતુ છે એટલે એને ધન આયનમાં કન્સિડર. અહીંયા ધન આયન તરીકે આપણે ગણીએ છીએ પણ એ ધન આયન નથી, એ પ્રોટોન છે, યાદ રાખજો બરાબર. એસિડમાં રહેલો હાઇડ્રોજન એ ધન આયન. હાઇડ્રોજન ક્યારે ધન આયન બની જ ના શકે. કેમ? તો એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે તો શું કરે? પોતે બાવ બની જાય, ઠનઠન ગોપાલ થઈ જાય. તો એવી પરિસ્થિતિમાં એ ગુમાવતો નથી. હા, કોઈ એને લૂંટી શકે ખરું, તો અહીંયા H અને Cl જોડાય ભાગીદારીથી, પણ Cl ની વિદ્યુતઋણતા વધુ હોવાના કારણે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લે છે એટલે આ H+ તરીકે એટલે કે પ્રોટોન તરીકે મુક્ત થાય છે. તો આ પ્રક્રિયામાં શું થશે? અહીંથી NaCl બનશે, આ Na છે, Cl અહીંયા જશે અને આ આખો અહીંયા, તો પ્લસ H2CO3, બરોબર, પ્લસ H2CO3. તો આ પ્રક્રિયામાં આની એસિડિક બેઝિકતા તો એક જ થશે કારણ કે એક જ H+ છે, બરોબર. જ્યારે આની અંદર આપણે એક Na છે તો એક Na નો વીજભાર પ્લસ છે, તો NaHCO3 નો જ્યારે તુલ્યભાર શોધવાનો આવે તો આણ્વીય દળ ભાગ્યા 1. આના માટે તુલ્યભાર બરાબર આણ્વીય દળ ભાગ્યા 1. કેમ? તો એમાં એક જ ધન વીજભાર છે. ઓકે, ચલો. તો અહીંયા આપણે ગઈકાલનું ડિસ્કશન બધું આ જીનીટ માટે કર્યું છે ભાઈ. હવે બહુ સહેલાઈથી આપણે બધી જ વ્યાખ્યાઓ સમજી લઈશું. જે સાંદ્રતાની છે બહુ ઝડપથી પતી જશે આ બહુ, કારણ કે એમાં કંઈ છે જ નહીં, એ તો બધું આવી ગયેલું છે અને આપણે ફરી રિપીટ કરવાનું છે. હવે વાત કરીએ સૌથી પહેલા નોર્માલિટી અથવા સપ્રમાણતાની. તો એની વ્યાખ્યા થાય નિયત તાપમાને અને દબાણે 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામ તુલ્ય ભારની સંખ્યાને અથવા ગ્રામ તુલ્યાંકની સંખ્યાને શું કહેવાય છે? જે તે દ્રાવણની નોર્માલિટી. હવે જો અહીંયા ગ્રામ તુલ્ય ભાર એટલે શું? દાખલા તરીકે તમે 1 લિટર દ્રાવણમાં, આપણને ખબર છે HCl નું આણ્વીય દળ, આપણે H2SO4 લઈએ એટલે વધારે ખ્યાલ આવે કારણ કે HCl માં આણ્વીય દળ અને તુલ્યભાર સરખો છે. H2SO4 નું આણ્વીય દળ 98 અને તુલ્ય દળ 49 ગ્રામ છે. તો તમે જો 1 લિટર દ્રાવણમાં 49 ગ્રામ H2SO4 ઓગાળ્યો હોય તો એને H2SO4 નું એક તુલ્ય દળ કહેવાય. આ જે 49 ગ્રામ છે એને H2SO4 નું એક તુલ્ય દળ. એના 98 ગ્રામ ઓગાળ્યો હોય તો એને H2SO4 નું 2 તુલ્ય ગ્રામ અથવા તો 2 તુલ્ય ભાર અથવા તો 2 તુલ્યાંક. એવી રીતે H3PO4, હવે H3PO4 નો 98 છે H3PO4 માં, બોલો એમાં મેં 98 ગ્રામ ઓગાળેલો હોય તો એ 3 તુલ્યાંક જેટલું થાય. કેમ? તો એની બેઝિકતા 3 હતી એટલે એનું આણ્વીય દળ ત્રીજા ભાગનું થાય. ત્રીજા ભાગનું થાય એનો મતલબ કે આપણે તુલ્ય દળ ત્રીજા ભાગનું થાય, પણ આપણે 98 ઓગાળ્યો છે એટલે 3 ગણું ઓગાળ્યું છે તુલ્ય દળ કરતા, એટલે એનું તુલ્ય અહીંયા 3 કહેવાય અથવા તો ગ્રામ તુલ્યભાર 3 કહેવાય. હવે એની સંજ્ઞાની વાત કરીશું. તો સંજ્ઞામાં આપણે નોર્માલિટીને n, કેપિટલ N વડે દર્શાવીએ છીએ અને એના સૂત્રની વાત કરીશું. તો સૂત્ર 11મા ધોરણમાં આવી ગયું છે એટલે બહુ ડિસ્કશન કરવાની રહેતી નથી. હું સીધું સંજ્ઞાત્મક અને શબ્દોમાં 2 લખીશ. 1000 ઇન્ટુ દ્રાવ્ય પદાર્થનું દળ બરોબર W2 અપોન દ્રાવ્ય પદાર્થનું તુલ્ય ભાર, જેને આપણે કહીએ છીએ ઇક્વિવેલન્ટ વેઇટ. હું EW2 લખીશ ગુણ્યા દ્રાવણનું કદ, અહીંયા લખીશ VML.
હવે જો આ સંજ્ઞાઓ મેં કઈ રીતે આપી છે, 2 નંબર કઈ રીતે આપ્યો, અહીંયા કોઈ નંબર કેમ ના આપ્યો, તો મુર્ગી પહેલે કે અંડા પહેલે એનો કોઈ જવાબ નથી આપણી પાસે. પણ દ્રાવણ માટે દ્રાવણ, દ્રાવક અને દ્રાવ્યમાં સૌથી પહેલું કોણ? તો આપણા ઘરે ગેસ્ટ આવ્યા હોય, આપણી મમ્મી શરબત બનાવવા બેસે તો શું તપેલીમાં પહેલી ખાંડ લે છે કે પાણી લે છે? તો બધાને ખબર છે કે પાણી જ લે છે. અને એનો મતલબ કે દ્રાવણ પરિવારનો પહેલો સભ્ય દ્રાવક છે. તો દ્રાવકનું દળ હોય, દ્રાવકનું કદ હોય ત્યારે ધ્યાન રાખજો, દ્રાવકનું દળ ત્યારે W પછી 1, આ 1 એનો સભ્ય ક્રમાંક દર્શાવે છે. અને આપણને એના ઉપરથી ખાલી સંજ્ઞા આપી હોય W1 એટલે આપણને ખબર પડી જાય કોનું દળ છે. બોલો, દ્રાવકનું કદ તો V1, દ્રાવકનો તુલ્યભાર તો EW1, દ્રાવકનો આણ્વીય દળ તો MW1. ટૂંકમાં 1 લખ્યું હોય એટલે શું સમજવાનું? દ્રાવક. એવી રીતે તમારી સંજ્ઞા પાછળ બગડો તો આપણે દ્રાવણ બનાવીએ એટલે સૌથી પહેલો સભ્ય આપણે લીધો છે દ્રાવક, એની અંદર ખાંડ નાખી છે અથવા તો કોઈ પણ પદાર્થ નાખ્યો છે એટલે બીજો સભ્ય થયો દ્રાવ્ય. અને દ્રાવ્ય માટે આપણે જેમ અહીંયા દ્રાવક માટે 1 નંબર આપ્યો તો સંજ્ઞા પાછળ, એમ દ્રાવ્ય માટે આપણે 2 નંબર આપીશું. અને રહી વાત હવે તો એ બંને ભેગા થઈ ગયા એટલે ત્રીજો સભ્ય ઓટોમેટિક બની ગયો છે. ત્રીજો સભ્ય દ્રાવણ એટલે પહેલો દ્રાવક છે, બીજો દ્રાવ્ય છે અને એમાંથી પરિવાર દ્રાવણ ઓટોમેટિક બની ગયું. તો એને આપણે સંજ્ઞા ક્રમ આપતા નથી. કેમ નથી આપતા? તો એ પરિવાર છે અને પરિવારના 2 સભ્યો છે 1 અને 2. તો એને લીધે V1 લખ્યું હોય તો શું સમજવાનું? તો દ્રાવકનું કદ. V2 લખ્યું હોય તો દ્રાવ્યનું કદ અને એકલો V લખ્યો હોય તો દ્રાવણનું કદ. ઘણી વખત આપણા દેશની અંદર વિવિધ ભાષાઓ, વિવિધ પદ્ધતિઓ છે. તો મેં જુદા જુદા રાજ્યોના પેપર ચેક કર્યા તો ઘણી વખત અહીંયા V ની જગ્યાએ V3 પણ લખેલો હોય છે. અને આપણે હવે સમજી શકીએ છીએ કે V3 એટલે અંતિમ સભ્ય. તો આપણને ખબર છે કે દ્રાવણ બનીએ ત્યારે સૌથી પહેલું પાણી લીધું, એમાં ખાંડ નાખીને, એટલે પહેલો સભ્ય દ્રાવક છે, બીજો સભ્ય દ્રાવ્ય છે અને ત્રીજો સભ્ય એની જાતે જન્મી ગયો એ દ્રાવણ છે. તો કોઈ ક્રમ ના લખ્યો હોય અથવા લખ્યો હોય 3 નંબર તો એ કોના માટે સમજવાનું છે? આપણે દ્રાવણ માટે. તો આ થઈ તમારી નોર્માલિટીની વ્યાખ્યા. હવે નોર્માલિટીના દાખલા પૂછાય તો એમાં તમારે કશું કરવાનું નથી, આટલી વસ્તુ કરવાની છે. હવે પણ એક ટ્વિસ્ટેડ દાખલો અહીંયા પૂછાય જેની આપણે ચર્ચા કરીશું. તો આ સૂત્રમાં જો કે વ્યાખ્યા છે અને એ વ્યાખ્યાને તો હું આ 1000 ને છેદના છેદમાં લઈ લઉં તો અહીંયા બોલો અહીંથી 1000 કાઢી નાખો તો શું થયું? તો આ થયું, આ શું થઈ ગયું? દ્રાવણનું કદ V લીટરમાં. શું થઈ ગયું? ml ને 1000 વડે ભાગીએ તો V લીટરમાં. હવે દ્રાવ્યનું દળ ભાગ્યા એનું તુલ્ય ભાર એટલે તો શું થયું? તો ધ્યાન રાખજો, તુલ્ય ભાર બરાબર શું હતું? આણ્વીય દળ ભાગ્યા બેઝિકતા હતી. આણ્વીય દળ બરાબર શું હતું? તો એ તો સીધું જ શોધવાનું હતું. તો આપણે અહીંયા આ બેના ગુણોત્તરને મેં હમણાં ચલાવ્યું હતું, એને ગ્રામ તુલ્યાંક કહેવાય. લીધેલું દળ ભાગ્યા એનો તુલ્ય ભાર. જેમ કે અહીંયા મેં લખ્યું હતું H3PO4 નું 98 ગ્રામ દળ લઉં તો એના કેટલા તુલ્યાંક કહેવાય? તો 3. H2SO4 નો લઉં, બરોબર, આ લખેલું જ છે. 98 ગ્રામ H3PO4 લઉં તો 3 તુલ્ય દળ કહેવાય અથવા તો 3 તુલ્યાંક કહેવાય. 98 ગ્રામ H2SO4 લઉં તો 2. તો આ ગુણોત્તરને ગ્રામ તુલ્યાંક કહે છે. શું કહે છે? તેથી આપણને નવું સૂત્ર મળશે નોર્માલિટીનું, દ્રાવ્યના ગ્રામ તુલ્યાંક પ્રતિ દ્રાવણનું કદ લીટરમાં. બરોબર. હવે આ સીધું જ લીટર થઈ ગયું છે એટલે આપણે અથવા તો બીજી રીતે લખીએ તો દ્રાવ્યના ગ્રામ તુલ્યાંક પ્રતિ લીટર દ્રાવણ. આ એક વ્યાખ્યા. હવે આ છે ને તમને દાખલાઓમાં કામમાં આવશે. તમને એવું કહી દે કે સલ્ફ્યુરિક એસિડના 4 ગ્રામ તુલ્યાંક પ્રતિ લીટર દ્રાવણની નોર્માલિટી શોધો તો 4 જ થાય જવાબ. પણ લોકો ગણતરી કરવા બેસે છે કારણ કે એ સૂત્ર થયું, નોર્માલિટીનું સૂત્ર છે. તમને એવો પ્રશ્ન પૂછે કે H2SO4 ના 4 તુલ્યાંક પ્રતિ લીટર દ્રાવણના તુલ્ય ભાર નોર્માલિટી શોધો તો વસ્તુ એની, પણ મોલારિટી શોધવાની કે તો પછી એમાંથી ટ્વિસ્ટિંગ થાય. એ હવે આપણે મોલારિટી શીખીશું એટલે આવડશે. તો
તો આગળ જઈશું મોલારિટી. આગળ જઈશું મોલારિટી. મોલારિટી એની સંજ્ઞા હું અહીંયા પહેલેથી જ લખી દઉં છું કેપિટલ M. જો એની વ્યાખ્યા થશે નિયત તાપમાને અને દબાણે 1 લીટર દ્રાવણમાં, હવે ઘણી જગ્યાએ 1 લીટરની જગ્યાએ 1000 ml લખ્યું હોય તો આપણે સમજી શકીએ, ઓગળેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામ આણ્વીય દળ અથવા મોલની સંખ્યાને શું કહે છે? મોલારિટી. બોલો એની સંજ્ઞા મેં પહેલા જ લખી દીધી છે એમ. દાખલા તરીકે તમને એમ કે 2 મોલર H2SO4 નો અર્થ શું થાય? તો એનો અર્થ એવો થાય કે નિયત તાપમાને દબાણે 1 લીટર દ્રાવણમાં H2SO4 ના 2 મોલ ઓગળેલા છે. જોજો મોલની સંખ્યા, આ મોલની સંખ્યા થઈ ગઈ, અથવા તો 2 ગ્રામ આણ્વીય દળ. તો જોજો અહીંથી જે MCQ મળે છે H2SO4 ના 2 ગ્રામ આણ્વીય દળ બરાબર ખાલી જગ્યા ગ્રામ દળ. બોલો શું ખાલી જગ્યા આવશે? તો 2 ગુણ્યા આણ્વીય દળ એટલે 2 ગુણ્યા 58 બરાબર 196. કોઈ MCQ પૂછાઈ ગયો છે, બહુ સહેલો MCQ પણ લોકો સમજ્યા ના હોય એટલે અઘરો પડે. ચલો એનાથી આગળ જઈશું. એનું સૂત્ર, તો સૂત્રમાં હવે બહુ મારે ચર્ચા કરવાની નથી. મોલારિટી બરાબર 1000 × W2 અપોન, જોજો આગળ નોર્માલિટી હતી ત્યારે આપણે EW2 કીધું હતું. આણ્વીય દળને ઇંગ્લિશમાં મોલેક્યુલર વેઇટ કહેવાય તો MW, પણ એ દ્રાવ્ય માટે છે એટલે અહીંયા MW2 × VmL. ચલો હું હવે આને છેદમાં લાવું તો W2 અપોન MW2, આને ઉપર લઈ જાઉં પેલાને નીચે લાવું એટલે વધારે તમને આઈડિયા આવશે. બોલો W2 અપોન MW2 છેદમાં VmL અપોન 1000. તો બોલો મોલારિટી બરાબર શું થઈ ગયું? W2 અપોન MW2 એટલે તો અહીંયા શીખવાડ્યું એમ હમણાં આ છે ને. બોલો આ W2 કહેવાય, આ બરાબર W2 કહેવાય, આ MW2 છે. તો W2 આ MW2 ને અહીંયા લઈ જાઉં તો શું મળી જાય? ગ્રામ આણ્વીય દળ મળી ગયું, એટલે કે મોલ મળી ગયા. તો આ મોલ અને છેદમાં તો મોલ પ્રતિ 1000 એટલે લીટર, મોલ પ્રતિ લીટર. તો મોલારિટીનું બીજી વ્યાખ્યા જો અહીંયા આ સૂત્ર અહીંયા આવી ગયું છે, 1 લીટર દ્રાવણમાં ઓગળેલા મોલની સંખ્યાને એટલે કે મોલ પ્રતિ લીટર. ચલો એના પછી ત્રીજું લઈશું મોલાલિટી. શું લઈશું? મોલાલિટી. હવે મોલાલિટીમાં તો એમાં સામાન્ય તાપમાને દબાણની જરૂર નથી, એની સંજ્ઞા હું લઈશ સ્મોલ m. સ્મોલ m કેમ છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામ આણ્વીય દળ અથવા મોલની સંખ્યાને જે તે દ્રાવણની મોલાલિટી કહેવાય. ચલો આનું અર્થઘટન પહેલા આપણે સમજી લઈએ. તો 1 મોલર H2SO4 નો અર્થ, બરોબર, એક સ્મોલ m છે, જો ખાસ ધ્યાન રાખજો. 1 મોલર H2SO4 નો અર્થ આપણે એનો કરીએ તો 1 કિલોગ્રામ દ્રાવકમાં, એનો મતલબ અહીંયા કશું જ કહ્યું નથી તો યુનિવર્સલ દ્રાવક તરીકે પાણી લઈ લેવાનું છે. તો એનો અર્થ એવો થયો કે 1 kg અથવા તો 1000 ગ્રામ પાણીમાં 1 મોલ, 1 મોલ જ છે, 1 મોલ
H2SO4. હવે 1 મોલ H2SO4 એટલે અથવા કરીને શું લખી શકું? બોલો, અથવા કરીને હું શું લખી શકું? તો 98 ગ્રામ H2SO4 ઓગળેલો છે. આવું અર્થઘટન તમે કરી શકો. આની જગ્યાએ 5 મોલ લખ્યું હોય. બોલો, હવે આ એટલા માટે અર્થઘટન શીખવાનું છે કે દાખલામાં તમને આપી દીધું 1 મોલ H2SO4 ની નોર્માલિટી શોધો, તો એ પહેલા અર્થઘટન કરીને તમારે આ બધા શોધવા પડ્યા પેરામીટર્સ, અને પછી એ મૂલ્ય તમે નોર્માલિટીના સૂત્રમાં મૂકો તો તમને જવાબ મળે. તો બોલો, આમાં અર્થ શું થશે? 1 kg પાણીમાં, એટલે કે ઉપરનું વાક્ય તો એક જ, 1 kg બરાબર 1000 ગ્રામ પાણીમાં. બોલો, કેટલા મોલ? 5 મોલ, અથવા 5 ગુણ્યા 98 એટલે કે 490 ગ્રામ H2SO4 દ્રાવ્ય થયેલો છે. હવે એનું સૂત્રની વાત કરીશું તો સૂત્ર છે m બરાબર 1000 ઇન્ટુ ઉપરનું વિધાન તો એનું એ W2, નીચે પણ અહીંયા ગ્રામ આણ્વીય દળ અથવા મોલ છે એટલે MW2 જ આવશે. પણ પેલી બધી વ્યાખ્યાઓમાં અહીંયા 1 લિટર શું હતું? 1 લિટર દ્રાવણ હતું. જોજો, અહીંયા 1 લિટર અથવા તો 1000 ml દ્રાવણ હતું. આગળ જે નોર્માલિટી મોલારિટી શીખ્યા આ શેના માટે? નોર્માલિટી મોલારિટી. પણ અહીંયા કિલોગ્રામ છે એટલે આપણી સંજ્ઞા થઈ જશે W1. બરોબર, પેલું દ્રાવ ક છે આ રહ્યું, પેલું દ્રાવણ હો આ એક ગ્રામમાં, આ પણ ગ્રામમાં. ચલો, આની વસ્તુ હવે જોજો, આ અર્થઘટન અહીંયાથી એ થાય. હું આને અહીંયા છેદમાં લઈ લઉં અને આને ઉપર લઈ લઉં તો W2 ગ્રામ અપોન MW2 અપોન W1 ગ્રામ અપોન 1000. બોલો, આ શું થઈ ગયું? તો મોલ થઈ ગયા. મોલ પ્રતિ 1 kg, આ કિલોગ્રામ થઈ ગયા દ્રાવક. W1 છે એટલે મોલ પ્રતિ 1 કિલોગ્રામ દ્રાવક. હવે અહીંયા મોલાલિટી એનો સ્મોલ m અને મોલારિટી એનો કેપિટલ M કેમ? સંજ્ઞા એવી કેવી રીતે આપી છે એનું અર્થઘટન સમજીએ. તો એના માટે આપણે એક પ્રેક્ટિકલ એપ્રોચથી જવું પડશે, બાકી તમે એને સમજી શકશો નહીં કે કેપિટલ M. અને આ MCQ ઘણીવાર પૂછાઈ ગયું છે કે 1 મોલર H2SO4 અને 1 મોલર H2SO4 માં, અથવા તો 1 મોલર શરબત અને 1 મોલર શરબતમાં કોણ વધારે ગળ્યું હશે? કોણ વધારે ગળ્યું હશે? તો આપણે એનું અર્થઘટન કરીએ. 1 મોલર ખાંડનું દ્રાવણ અને 1 મોલર ખાંડનું દ્રાવણ. બોલો, આને જુદા પાડીએ એટલે શું થશે? તો આનું અર્થઘટન કરીએ તો 1 મોલ ખાંડ. હવે ખાંડનું આણ્વીય દળ 342 ગ્રામ છે, અથવા લખીએ 342 ગ્રામ ખાંડ મોલર છે, તો 1 લિટર દ્રાવણમાં ઓગળેલી છે. અહીંયા આનું અર્થઘટન કરીએ તો 1 મોલ ખાંડ એટલે કે 342 ગ્રામ ખાંડ 1 કિલોગ્રામ. હવે જોજો, કોઈ દ્રાવકનો ઉલ્લેખ ના હોય એટલે યુનિવર્સલ દ્રાવક પાણી લઈ લેવાનું. પાણીમાં ઓગળેલું છે અથવા ઓગળેલી છે. અહીંયા દ્રાવણ હતું એટલે V1 + V2 થાય. જોજો, બરોબર. દ્રાવણનું કદ કેટલું થાય? તો દ્રાવ્ય અને દ્રાવકના કદના સરવાળા જેટલું. તો આ V1 + V2 થશે, જ્યારે આ ફક્ત અને ફક્ત W1 છે. હું પાણીની જગ્યાએ અહીંયા દ્રાવક લખી શકું, બરોબર, કંઈ ના કહ્યું હોય તો. આપણે હવે અહીંયા દ્રાવણ, ધારો કે બે જલીય દ્રાવણ લઈએ તો અહીંયા શું થશે? ખાંડનું કદ વત્તા, એટલે કે V2 + V1, પાણીનું કદ બરાબર 1000 ml થવું જોઈએ, એટલે કે 1 લિટર થવું જોઈએ. તો એનો મતલબ પાણીનું કદ 1000 તો હશે જ નહીં. તો પાણીનું કદ કેટલું થયું? 1000 ml થી ઓછું. બરોબર, કેટલું થયું? 1000 ml થી ઓછું.
જ્યારે આપણે આ મોલારિટી માટે વાત કરીએ, હવે મોલારિટી માટે વાત કરીએ તો ત્યાં પાણી જ છે જુઓ, તો એટલે કે સીધે સીધું બોલો એમાં પાણીનું કદ કેટલું થશે? તો 1000 ml જ થશે. કેમ? કારણ કે પાણીની ઘનતા 1 છે. પાણીની ઘનતા 1 છે એટલે એ 1 લિટર 1 કિલોગ્રામ પાણી લઈએ તો એનું કદ 1 લિટર થાય. હવે જો અહીંયા તમે સમજો કે મોલારિટીમાં આપણે પૂરેપૂરું 1000 ml પાણી લીધું છે. મોલારિટીમાં આ મોલારિટી છે, તો મોલારિટીમાં આપણે પૂરેપૂરું 1000 ml પાણી લઈ એની અંદર 1 મોલ ખાંડ ઓગળી છે વત્તા 1 મોલ ખાંડ. જ્યારે આમાં 1000 ml થી ઓછું પાણી લઈ 1 મોલ ખાંડ ઓગાળી છે આ બે દ્રાવણ બનાવવા માટે. બોલો તો હવે આ બેમાંથી કયું વધારે ગળ્યું હશે? તો બટ ઓબ્વિયસ પાણી ઓછું, ખાંડનો જથ્થો તો સરખો જ છે, તો આ વધુ ગળ્યું હોય, આ ઓછું ગળ્યું હોય. અને એનો મતલબ આની સાંદ્રતા વધુ છે, આની સાંદ્રતા ઓછી છે, એટલે એની સંજ્ઞા મોટી છે, એટલે કે કેપિટલ M છે, આની સંજ્ઞા સ્મોલ m છે. તો MCQ માં પૂછાય છે કોઈ એક જ દ્રાવણમાં મોલારિટી ઇઝ ગ્રેટર ધેન મોલારિટી, ઓપ્શન A, ઓપ્શન B મોલારિટી ઇઝ લેસ ધેન મોલારિટી, ઓપ્શન C મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી, અને ઓપ્શન D દ્રાવ્ય અને દ્રાવકની પ્રકૃતિ ઉપર આધાર રાખે. તો જવાબ તમારો આંખ બંધ કરીને જો ABCD વાઇઝ જ છે, મોટો M હંમેશા નાના m કરતા મોટો હોય, કેપિટલ M ઇઝ ગ્રેટર ધેન સ્મોલ m, કશું વિચારવાનું રહે નહીં. બોલો ઇઝ ધેટ ક્લિયર? હવે એના પછીનો એક આર્ટિકલ છે ફોર્માલિટી. જોજો ફોર્માલિટી શબ્દ જ એવો છે કે આપણને કંઈક વિચારવા માટે મજબૂર કરે. પહેલું તો ફોર્માલિટી એટલે અનિચ્છાએ કરેલું કાર્ય. દાખલા તરીકે હું તમારી સોસાયટીમાં ક્યાંક નીકળ્યો હોઉં, અહીંયા લોકલમાં, જે લોકો દૂર રહે છે ત્યાં તો કોઈ ચાન્સ નથી, પણ અહીંયા લોકલ રહે છે ને આપણે, તો એમના ત્યાં કોઈ દિવસ કોઈ ભૂલથી કોઈ સોસાયટી પહોંચી ગયો અને તમે મને જોઈ જાઓ તો તમારું એક્સપ્રેશન ત્યાં કેવા હોય કે સાહેબ આયા છે, ધારો ઘરે આવીને વાલીને હવા ભરશે એટલે તમે મને બોલાવો ખરા, પણ એમાં એક્સપ્રેશન મસ્ત હોય, સાહેબ આવો, સાહેબ આવો, પરાણે. તો એને કહેવાય ફોર્માલિટી. શું કહેવાય? તો અહીંયા પણ દ્રાવણોના અભ્યાસ દરમિયાન કેટલાક પદાર્થોના દ્રાવણોનો અભ્યાસ મુશ્કેલ જણાવ્યો. હવે મુશ્કેલ કેમ જણાવ્યું એનું કારણ હું તમને કહીશ. કે આપણે એક ઉદાહરણ લઈએ આપણા દૈનિક જીવનમાં, જેને આપણે ફટકડી કહીએ છીએ, એ ફટકડીનું નામ છે પોટાશ એલમ, અને એનું અણુસૂત્ર છે K2SO4 Al2SO4 thrice 24H2O. એનું આણ્વીય દળ છે 948 ગ્રામ પર મોલ. હવે તમે વિચારો કે આપણે આ ફટકડીનું એક નોર્મલ દ્રાવણ બનાવવું છે, અથવા એક મોલર બનાવવું છે, અથવા એક મોલર બનાવવું છે. બોલો શું કરવું પડશે? તો નોર્મલ આ બનશે નહીં, કારણ કે આ સંયોજન આયન વિનિમય કરતું નથી, આ સ્ટેબલ સંયોજન છે, બરોબર? આયન વિનિમય કરે તો K અને Al નો થાય, પણ એ શું થાય છે, સામે એટલા જ વીજભારવાળા K જાય તો એ નહીં આવે, બરોબર? K નું જ થાય છે, બીજાનું થતું નથી, એટલે એ આયન વિનિમય કરતો નથી, એટલે આની નોર્માલિટી આપણે ઉપયોગ કરી શકીએ નહીં. વાત રહી મોલારિટી. બોલો મોલારિટીમાં દ્રાવણ બનાવવું એટલે 948 ગ્રામ પોટાશ એલમ પ્લસ પાણી અને બરાબર બે ભેગું થઈ અને કદ 1000 ml થવું જોઈએ. મોલારિટી બનાવીએ તો 948 ગ્રામ પોટાશ એલમ વત્તા 1 લિટર પાણી, એટલે હું 1 કિલોગ્રામ લખીશ, પણ 1 કિલોગ્રામ એટલે 1 લિટર જ થશે. બોલો હવે તમે વિચારો આ 948 ગ્રામ શું થાય? 948 ગ્રામમાં ટોટલ ml, તો આ પાણી ખૂબ જ ઓછું થશે, કારણ કે 60 થી 70 ml, વધુમાં વધુ 100 ml જેટલું પાણી થાય, કારણ કે અમુક શું થાય એના છિદ્રોમાં જતું રહે. 100 ml અહીંયા 1 લિટર, તોય આ રેશિયો 948 એટલે 1:1 નો રેશિયો થયો કદ વાઇઝ. આ તો 10:1 નો 9:1 નો રેશિયો થયો, 9:1 નો. એવી પરિસ્થિતિમાં કેવું થાય ખબર છે? હું તમને આપણા દૈનિક જીવનમાં ઉદાહરણ આપું તો કઢી સમજો,
કઢી બનાવવા માટે આપણે શું કરીએ છીએ તો લોટમાં જ પાણી નાખીએ છીએ અને રોટલી કે ભાખરીનો બાંધેલો લોટ બનાવવા માટે લોટમાં જ પાણી નાખીએ છીએ પણ કઢીને પીપેટિંગ કરી શકાય કારણ કે એમાં પાણીનો જથ્થો વધારે છે અને લોટનો જથ્થો ઓછો છે પણ અહીંયા ભાખરી કે રોટલીનો લોટ બનાવીશું ત્યારે શું થશે લોટનો જથ્થો વધારે અને પાણી ઓછું હોય છે એટલે લોટનું પીપેટિંગ બાંધેલા લોટનું પીપેટિંગ કરી શકાય નહીં એક દ્રાવણ જ છે પણ એનું પીપેટિંગ કરી શકાય નહીં અને પીપેટિંગ ના કરી શકાતું હોય તો આપણે એનો અભ્યાસ પણ સરળતાથી ના કરી શકીએ તો એવી પરિસ્થિતિમાં એ જ પરિસ્થિતિ અહીંયા થઈ આ બંને દ્રાવણો આપણા ભાખરી કે રોટલીના બાંધેલા લોટ જેવા થયા જેનો સરળતાથી અભ્યાસ કરી શકાતો નથી તો આવા પદાર્થો કે જેમના આણ્વીય દળ ખૂબ જ ઊંચા છે અથવા જે સંયોજનો પોતાની ઘન અવસ્થામાં પણ આયનીય છે હવે આવું થયું કેમ એ સમજાવું તમને તો એકચ્યુઅલી K2SO4 અલગ સંયોજન છે Al2SO4 પણ અલગ સંયોજન છે આ બે સંયોજનોને પાણી ઉમેરી મિક્સ કરી એ દ્રાવણનું નિશ્ચલ અથવા તો સ્ફટિકીકરણ કરવામાં આવે ત્યારે આ એકબીજાથી વિરુદ્ધ તરફ કારણ કે આ SO4 છે ને આ SO4 છે વિરુદ્ધ તરફ આકર્ષાય અને અહીંયા ત્રિપરિમાણીય જાળીદાર રચના બને એમાં પાણી ઘૂસી જાય એટલે અણુ ખૂબ જ મોટો બની જાય એ ઘૂસેલા પાણીને સ્ફટિક જળ કહેવાય મેં 11માં શીખવાડેલું છે અને અણુ ખૂબ જ મોટો બની જાય એટલે આણ્વીય દળ ઊંચું થાય આણ્વીય દળ ઊંચું થાય તેના દ્રાવણોની નોર્માલિટી મોલારિટી કે મોલાલિટી એકમમાં બનાવેલા દ્રાવણોનો આપણે સરળતાથી અભ્યાસ કરી શકતા નથી અને એવી પરિસ્થિતિમાં આવા દ્રાવણોનો અભ્યાસ કરવા માટે આવા પદાર્થોના દ્રાવણોનો અભ્યાસ કરવા માટે એક નવો એકમ વિકસાવ્યો છે જેનું નામ છે ફોર્માલિટી અને ફોર્માલિટીની સંજ્ઞા છે F ફોર્માલિટીની વ્યાખ્યા થશે 1 લિટર દ્રાવણમાં આગળ નિયત તાપમાને દબાણ નિયત તાપમાને અને દબાણે 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના ગ્રામ સૂત્રદળની સંખ્યાને જોજો અહીંયા ગ્રામ સૂત્રદળ તો આપણે K2SO4 Al2SO4 thrice into 24H2O બોલો એનું આણ્વીય દળ શું હતું 948 ગ્રામ એમાં જો બધા જ વસ્તુઓ બે છે હું આમાંથી બગડો કોમન કાઢી નાખું તો KAlSO4 twice into 12H2O થાય એટલે કે આ થયું પ્રમાણ સૂચક સૂત્ર શું થયું પ્રમાણ સૂચક સૂત્ર અને એને પ્રમાણ સૂચક સૂત્રના દળને સૂત્ર દળ કહેવાય તેથી અહીંયા બે કોમન નીકળ્યા છે તો આનું સૂત્ર દળ થશે 948 ભાગ્યા 2 એટલે કે લગભગ 474 ગ્રામ જેટલું થશે આથી હવે આપણે એની સંજ્ઞા જોઈએ તો F એ તો આપણને ખબર પડી ગઈ મેં આગળ ચર્ચા કરી એક ફોર્મલ પોટાશિયમ નો અર્થ શું થાય તો એનો અર્થ થાય 1 લિટર પાણીમાં એક સૂત્રદળ બરોબર અહીંયા પોટાશિયમ લખીએ એટલે 474 ગ્રામ પોટાશિયમ ઓગળેલો છે બરોબર અહીંયા જો બે ફોર્મલ હોત તો આપણે અહીંયા બે સૂત્રદળ એટલે કે 948 474 ગુણ્યા 2 એટલે 948 પણ જનરલી એક કરતા વધારે ફોર્મલ દ્રાવણ બનાવવામાં આવતું નથી હવે એના સૂત્રની વાત કરીશું તો સૂત્રમાં ફોર્માલિટી બરાબર 1000 × W2 ગ્રામ એકમમાં છેદમાં FW2 એટલે ફોર્મ્યુલા વેટ પણ 2 છે એટલે કોનો દ્રાવ્યનો ગુણ્યા VmL ઓકે આને પણ જો પેલી રીતે કન્વર્ટ કરીએ તો W2 ગ્રામ અપોન FW2 અપોન VmL ભાગ્યા 1000 એટલે નવું એક સૂત્ર થશે ગ્રામ સૂત્રદળની સંખ્યા આને ગ્રામ સૂત્રદળની સંખ્યા કહેવાય દળ ભાગ્યા સૂત્રદળ એટલે ગ્રામ સૂત્રદળ દળ ભાગ્યા
આણ્વીય દળ એટલે ગ્રામ આણ્વીય દળ ભાગ્યા લીટર 1 લીટર દ્રાવણ. તો અહીંયા આપણા મુખ્ય 4 એકમો પૂરા થયા છે. લેક્ચર બહુ લાંબુ ન કરતા અહીંયા અટકાવું છું. બીજા એકમો આપણે ત્રીજા લેક્ચરમાં અટેન્ડ કરીશું. ઓકે.